નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનો આજના લેક્ચરમાં. તો થોડુંક આપણે પેલા રાજપૂત યુગમાં એકાદ પેજ બાકી છે તે જોઈને પછી દિલ્હી સલ્તનત તરફ પ્રયાણ કરીએ. એમાં બિહાર જોઈ લઈએ તો ઈસવીસનની શરૂઆતના સમયમાં બંગાળના વાયવ્ય એટલે તમને ખબર હોય કઈ દિશામાં હોય, ઈશ, અગ્નિ ને વાયવ્ય એવી રીતે યાદ કરાયેલ છે આપણે ભૂગોળમાં. તો ઈશાન, અગ્નિ, નૈઋત્ય ને વાયવ્ય, તો આ તરફથી અને પશ્ચિમનો વિસ્તાર ગોંડ વિસ્તાર તરીકે ઓળખાતો હતો. તો બિહારનો જે વાયવ્ય તરફનો વિસ્તાર છે તે વિસ્તારને જે તે સમયે ગોંડ વિસ્તાર તરીકે ઓળખાતો હતો. તે વિસ્તારના જે શાસકો હતા તેમને પણ ગોંડ તરીકે ઓળખવામાં આવતા હતા, જે આજના બિહાર તરીકે ઓળખાય છે. તો બિહાર કેવી રીતે બન્યું એની અહીંયા આપણને માહિતી મળતી જોવા મળે છે. આગળ જોઈએ કે મૌર્ય અને ગુપ્તકાલીન ભારતમાં આ પ્રદેશ તેમના આધિપત્ય હેઠળ હતો. ગોંડમાં 7મી સદીના પૂર્વાર્ધમાં ત્યાં શશાંક નામના રાજવી રાજ કરતા હતા. તેઓ શૈવ ધર્મના હતા. તો કયા રાજા હતા? શશાંક નામના. એમનો ધર્મ કયો હતો? તો શૈવ ધર્મમાં તેઓ માનતા હતા. 8મી સદીમાં આવેલી અરાજકતા દરમિયાન કનોજના યશોવર્મા અને કાશ્મીરના રાજાઓ ગોંડ શાસનમાં દખલગીરી કરવા લાગ્યા હતા. આ અરાજકતાને દૂર કરવા ત્યાંની જનતાએ ગોપાલ નામના પુરુષને રાજા તરીકે નિયુક્ત કર્યા હતા. તો યશોવર્મા અને જે કાશ્મીરના રાજા ગોંડ છે તે હવે ધીમે ધીમે અહીંયા હસ્તક્ષેપ કરવા લાગ્યા. તો પ્રજાએ પછી વિચાર્યું કે ભાઈ આપણે શું કરી શકીએ. તો એમનામાંથી પ્રતિનિધિત્વ કરી શકીએ એવો એક રાજા હતો ગોપાલ નામનું. તો તેઓએ રાજા તરીકે ઘોષિત કરી દીધા હતા. પ્રજા દ્વારા તેમની નિયુક્તિ કરવામાં આવી હતી. ગોપાલ બાદ ધર્મપાલ, દેવપાલ, વિગ્રહપાલ, નારાયણપાલ, રાજ્યપાલ, નયપાલ જેવા રાજાઓ આ વંશમાં શાસન કર્યું હતું. આ રાજાઓ હતા એમના પછીના છે. ગોપાલપાલ કોણ છે? ધર્મપાલ છે, દેવપાલ છે, વિગ્રહપાલ, નારાયણપાલ, રાજ્યપાલ, નયપાલ જેવા રાજાઓ તે આ વંશમાં થઈ ગયા. પાલ સામ્રાજ્યમાં સાંસ્કૃતિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ જોવા મળી. 7મી અને 8મી સદી દરમિયાન ગોંડમાં સંસ્કૃત ભાષાનો વિકાસ થયો. આ ઉપરાંત પ્રાકૃત, માગધી અને અપભ્રંશ ભાષાનો પણ આ સમયે આપણને વિકાસ થયેલો જોવા મળે છે. આ સમયમાં ધીમા અને તેના પુત્ર વિતપાલે ચિત્રકાર, કાંસુ ઢાળનાર અને પ્રતિમા કંડારનાર તરીકેની પ્રસિદ્ધિ મેળવી હતી. કોણ છે તે ખબર નહીં, પણ તેઓ ચિત્રકાર એટલે કે એક કંડારનાર વ્યક્તિ તરીકે પ્રસિદ્ધિ તેમણે આ સમયે મેળવી હતી. તેઓ મઠવાસી અને સાધુઓને આશ્રય આપતા હતા. પાલ રાજાઓએ વિક્રમશિલા, સોમપુર, ઉદાંતાપુરી જેવી વિવિધ વિદ્યાપીઠો અને અનેક મઠો બંધાવ્યા હતા. બિહારમાં પાલ વંશની સત્તા નબળી પડતા 11મી સદીમાં સેન વંશનો ઉદય થયો હતો. બંગાળના સેન શાસકોમાં વિજયસેન લાંબા સમય સુધી શાસન કર્યું હતું. તેણે સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યો પણ કર્યા હતા. વિજયસેન બાદના રાજાઓને જોઈએ તો બલ્લાલ સેન અને લક્ષ્મણ સેને શાસન કર્યું હતું. ઈસવીસન 1202માં લક્ષ્મણ સેનનો બખ્તિયારુદ્દીન ખિલજી સામે પરાજય થયેલ આપણને જોવા મળે છે. તો કોની સામે? બખ્તિયારુદ્દીન ખિલજી સામે લક્ષ્મણ સેનનો પરાજય થઈ ગયો. હવે આપણે આગળની તરફ વધીને જોઈએ તો રાજપૂત યુગની શાસન વ્યવસ્થા કેવી રીતે તે લોકો શાસન કરતા હતા તેની આપણે માહિતી મેળવીએ. તો રાજાનું પદ વંશ પરંપરાગત હતું, પણ રાજાનો મોટો પુત્ર રાજા થયું જરૂરી ન હતું. રાજાનો જ છોકરો રાજા બનશે એ તો ફિક્સ હતું, પણ રાજાનો જ મોટો દીકરો હંમેશા રાજા બનશે એ જરૂરી નહોતું. જેની પાસે સારી આવડત હતી તેને આ લોકો રાજા તરીકે ઘોષિત કરતા હતા અથવા નિયુક્તિ કરતા હતા. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજદરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે. જેમ કે કાશ્મીરના શાસક યશસ્કરને બ્રાહ્મણોની મંડળીને ગાદી પર બેસાડ્યો. ગુજરાતના કુમારપાળને મંત્રી સભાના સભ્યોએ રાજગાદી પર યોગ્ય ગણ્યા હતા. તો આવી રીતે આપણને ગુજરાતમાં જોવા મળે છે કે કુમારપાળ
ને બધા લોકોએ સાથે મળીને નિયુક્તિ કરી હતી મંત્રીઓએ ભેગા થઈને. આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા, એક હતા અમાત્ય ને બીજા હતા સચિવો. તેમના કાર્ય વિશે ચર્ચા કરીએ તો અમાત્યનું કાર્ય મંત્રણા રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈની દેખરેખ તથા સુલેહનું હતું. આ એમના કાર્ય હતા. અમાત્યનું કાર્ય શું? મંત્રણા અને રાજનીતિ કરવાનું, અને સચિવો હોય તેમનું લડાઈની દેખરેખ રાખવાનું અને સુલેહ કરવાનું હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતા હતા. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. વધુ સત્તા અને સંપત્તિ હાંસલ થતા સામંત, મહાસામંત, મહામંડલેશ્વર જેવી ઉપાધિ મળતી હતી. કેટલાક રાજાઓ મહારાજાધિરાજ, ત્રિભુવન ચક્રવર્તી એટલે શું થાય? ત્રિભુવન ચક્રવર્તી એટલે 3 ભુવનનો સ્વામી જેવી ઉપાધિઓ ધારણ કરતા હતા. તદુપરાંત તેઓ પોતાના સામંતો તથા ખેડૂતો, વ્યાપારીઓ અને બ્રાહ્મણોના સંગઠનો સાથે ભાગીદારી કરતા હતા. આગળ જોઈએ ગ્રામીણ શાસન વ્યવસ્થામાં જોઈએ તો રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું વિશેષ મહત્વ હતું. આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુગલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્વ રહ્યું હતું. ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને આધીન હતું. તેનો વડો મુખી કે સરપંચ ગણાતો. કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડા રાજા હતો. એક સભા ગ્રામીણ શાસન વ્યવસ્થા માટે બનાવવામાં આવી હતી આમના સમયે. તો કોઈ નિર્ણયો એવું હોય કે ગ્રામસભા દ્વારા આપવામાં આવે, પરંતુ જે મોટા ને રાજ્ય શાસનને લગતા નિર્ણયો હતા તે તો રાજા દ્વારા જ આપવામાં આવતા હતા. હવે જોઈએ વેપાર અને વાણિજ્ય. રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો આપણને જોવા મળે છે. મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. તો આ લોકો શું કરતા? કેટલું કર લેતા હતા? તો 6ઠ્ઠા ભાગનું, એટલે કે તમારે એટલે 100 પૈસા હોય તો તેમાંથી 6ઠ્ઠા ભાગનું આ લોકો કર સ્વરૂપે વસૂલ કરતા હતા. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામથી ઓળખાતો હતો. ભાગ એટલે શું? તો જમીન પરનો એક કર. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો હતો. આ સમયે દરિયા પારના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ એટલે ખંભાત અને ભૃગુ કચ્છ એટલે ભરૂચ બંદરો જાણીતા થયા હતા. હવે આગળ આપણે જોવાના છીએ દિલ્હી સલ્તનત. નવો ચેપ્ટર છે, સરસ મજાનો ચેપ્ટર છે. 5 વંશો આવશે: ગુલામ, ખિલજી, તુગલક, સૈયદ ને લોધી વંશ. તો આ વંશોને આપણે યાદ રાખવાના છે. કેવી રીતે? GKTSL આ 2-3 વાર હું તમને કહીશ. ગુલામ, ખિલજી, તુગલક, સૈયદ ને લોધી, આ 5 વંશોનું શાસન આપણે દિલ્હી સલ્તનતમાં જોવાના છીએ. શું નામ છે? GKTSL. ગુજરાત ગુલામ, ખિલજી, તુગલક, સૈયદ ને લોધી વંશ. સંદર્ભ પ્રકરણો કયા છે? તો આપણે GCRTના પ્રકરણો જોઈ લઈએ. ધોરણ 7નો પાઠ 2 છે દિલ્હી સલ્તનત, અને ધોરણ 11નો પાઠ 14 છે દિલ્હી સલ્તનત. આ બેનો આમાં સમાવેશ થઈ ગયો છે. NCERT તો આપણી જોડે છે નહીં હિન્દીમાં, એટલે એનો કોઈ ઉલ્લેખ આપણે કરવાનો એ થતો નથી. હવે આપણે જોઈએ એમાં તો કેવી રીતે ઇસ્લામનો ઉદય થયો તે બાબતે આપણે ચર્ચા કરીએ કે ઇસ્લામનો ઉદય અને વિકાસ. અરબ વિસ્તારમાં ઈસવીસન 7મી સદીમાં ઇસ્લામનો ઉદય થયો અને મુહમ્મદ પેગંબર તેના ઉપદેશ કરતા હતા. તો જે ઇસ્લામ છે એ ધર્મના ઉપદેશકર્તા તરીકે કોને માનવામાં આવે છે? તો મુહમ્મદ પેગંબર છે તેમને એમના ધર્મગુરુ આમ તરીકે માનવામાં આવતું હોય છે. આ થોડુંક યાદ રાખજો. ઇસ્લામ એક જ ઈશ્વરમાં વિશ્વાસ કરે છે અને તેનો પવિત્ર ધર્મ ગ્રંથ કુરાન છે. જેવી રીતે આપણે ગીતા વાંચતા આવીએ છીએ, રામાયણ વાંચીએ છીએ, મહાભારત, એવી રીતે એમનો એક પવિત્ર ગ્રંથ, જેવી રીતે ખ્રિસ્તીઓમાં આપણે જોઈએ તો બાઇબલ છે, એવી રીતે આમનો ધર્મ ગ્રંથ શું છે? કુરાન છે. પેગંબરના અવસાન બાદ ખલીફા તરીકે ઓળખાતા તેમના ઉત્તરાધિકારીઓએ
મુસ્લિમોનું નેતૃત્વ કર્યું. હવે પેગમ્બર જ્યારે મૃત્યુ પામી ગયા ત્યારબાદ ખલીફા જે તેમના ઉત્તરાધિકારીઓ હતા તેમને તે લોકો કયા નામે ઓળખતા હતા? તો ખલીફાના નામથી ઓળખતા હતા. તો તે લોકોએ પછી એમનું જે ધર્મ છે તે આગળ વિસ્તૃત કર્યું. હવે જોઈએ ભારત પર મુસ્લિમ આક્રમણો. 8મી થી 12મી સદી સુધી ભારત પર થયેલ મુસ્લિમ આક્રમણોને કારણે ભારતમાં મોટા પ્રમાણમાં સામાજિક રાજકીય પરિવર્તનો આવ્યા. હવે તમને ખ્યાલ હશે કે કોઈએ અન્ય ધર્મના લોકો બીજા ધર્મ સાથે ભેળવાય એટલે કે આવે ત્યારે કંઈ પણ ધર્મના જે થોડા ઘણા ગુણો છે તેમનું આદાન પ્રદાન થતું હોય છે અને ત્યાંથી ત્રીજું ધર્મ ઉત્પન્ન થતું હોય છે, આપણે જોઈએ છીએ એવી રીતે. તો એવી રીતે મુસ્લિમોને જ્યારે આક્રમણ થયું ભારત પર તો મોટા ભાગની પ્રજા અહીંયા હિન્દુઓની હતી. તો એમાં સાંસ્કૃતિક પરિવર્તનો હવે થોડા ઘણા આપણને આવતા જોવા મળે છે. તો કઈ સદીમાં? તો 8મી થી 12મી સદી સુધી ભારત પર આ આક્રમણો આપણને થતા જોવા મળે છે. હવે જોઈએ આરબ આક્રમણ. આરબ વેપારીઓ ભારતની સમૃદ્ધિની માહિતી ઇસ્લામિક રાજ્યોમાં ફેલાવી જેથી મુસ્લિમ શાસકો ભારત પર આક્રમણ કરવા પ્રેરાયા હતા. જે વેપારીઓ હતા તેમણે આ માહિતી બધી ફેલાવી કે ઓ ભારતમાં તો આટલું સોનું છે, આટલું ચાંદી છે. એના કારણે આ મુસ્લિમ જે હતા ઇસ્લામિક રાજ્યો ત્યાંના રાજાઓએ જે તે સમયે જે શાસન કરતા હતા તેમને પણ લાલસા ઉદ્ભવી અને તેમણે ધીમે ધીમે ભારત પર પ્રયાણ કર્યું અને આક્રમણ કરવાનું શરૂ કર્યું. ઈસવીસન 712માં ખલીફા ઉમેદના સેનાપતિ મોહમ્મદ બિન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ પ્રાંત પર હુમલો કર્યો અને ત્યાં ઇસ્લામિક રાજ્યોની સ્થાપના કરી ઇસ્લામ ધર્મને આગળ વધારવા પ્રયત્ન કર્યા. તો આ મોહમ્મદ બિન કાસિમ છે તેમણે સૌ પ્રથમ ક્યારે? 712માં ખલીફા ઉમેદના સેનાપતિ જેઓ હતા તેમણે આક્રમણ કર્યું. ઉત્તર પશ્ચિમ એટલે આપણે જોઈએ તો જમ્મુ કાશ્મીર બાજુનો આપણે આમ ભારત લઈએ તો આ ભાગમાં તેમણે આક્રમણ કરેલ આપણને જોવા મળે છે જે તે સમયે. અને ત્યારબાદ તેમણે ધીમે ધીમે ઇસ્લામ ધર્મનું પ્રસાર અને વિસ્તૃતિ આગળ વધારી. તેમણે તુર્કી, ઈરાન, પશ્ચિમ એશિયા, સિરિયા, ઈરાક, ઇજિપ્ત, જોર્ડન, ઉત્તર અને પૂર્વ આફ્રિકા પર પણ પોતાનું શાસન જમાવ્યું. એવું નહીં કે માત્ર ભારત પર જ, બીજા જે દેશો હતા તેમના પણ તેમણે આક્રમણ કર્યું ને પોતાનું ત્યાં પણ તેમણે આધિપત્ય આપણને જમાવેલ જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન ઘણા બધા આરબ વેપારી સિંધમાં આવીને વસ્યા અને એક નવી સંસ્કૃતિનો ઉદય થયો. હવે આગળ જોઈએ મોહમ્મદ બિન કાસિમ. દેવળના ચાંચિયાઓએ આરબના જહાજોને લૂંટ્યા પરંતુ સિંધના રાજા દાહિરે આ ચાંચિયાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નહીં. ચાંચિયાઓ એટલે કે પેલા જે બહારથી ઘૂસપેઠિયાઓ હોય તેમને આપણે કહેતા હોઈએ ચાંચિયાઓ, જે લૂંટફાટનો કાર્ય કરતા હોય તે સિંધના રાજા દાહિર પર આક્રમણ કર્યું પણ દાહિરે એમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરી જેથી ઈરાકના સુલતાન હજ્જાજે મોહમ્મદ બિન કાસિમના વડપણ હેઠળ દાહિર વિરુદ્ધ એક લશ્કરી ટુકડી મોકલી. હવે સામાન્ય છે કે જો તમે કોઈને સામે યુદ્ધ ના કરો અને કોઈ તમારા પર આમ હુમલો કરતો હોય ને તમે સહન કર્યા કરો તો આજે એ હુમલો કરે છે, કાલે બીજો કોઈ હુમલો કરશે. તો એવી રીતે દાહિર નામના જે રાજા હતા તેમના પર આ ચાંચિયાઓએ કહેવાય કે હુમલો કર્યો પણ તેમણે કોઈ પ્રતિકાર કર્યું નહીં. તેના કારણે પછીથી આ હતા મોહમ્મદ બિન કાસિમના જે દાહિર વિરુદ્ધ ટુકડી મોકલી દીધી મોહમ્મદ બિન કાસિમે ને આ યુદ્ધમાં દાહિરની હાર થઈ અને છેલ્લે તેઓ મૃત્યુ પામ્યા. મોહમ્મદ બિન કાસિમે દેવળ બંદર લૂંટી દીધું અને સિંધના લોકોને સુરક્ષાનો વિશ્વાસ આપીને શરણાગતિ સ્વીકારી. તેમણે એક બંદર તો લૂંટી લીધું, પછી ત્યાંના લોકો જે વસતા હતા તો એમને કીધું કે ના ભાઈ અમે આવ્યા છીએ, અમે તમને કોઈ નુકસાન નહીં કરીએ, અમે તમારા જેવા છીએ, એવું બધું બહેલાવી ફૂસલાઈને ત્યાં રાખ્યું. એટલે તેમને પણ એવું લાગ્યું કે હા હા કંઈક રાજા સારો હશે એમ કહીને આશાની કિરણ એમણે ટૂંકમાં જન્માવી. આરબો દિલ્હી કે મધ્ય ભારત તરફ આગળ વધી શક્યા નહીં અને ફક્ત સિંધ અને પંજાબના કેટલાક ભાગો સુધી સીમિત રહ્યા. હવે એમાં એવું થયું કે આરબોએ આક્રમણ તો કર્યું પરંતુ
કોઈ એક ક્ષેત્રમાં તમે આક્રમણ કરો તો એવું ના થાય કે ઝટ દઈને તમે છેલ્લે સુધી પહોંચી જાઓ. આ હવે એક કહેવાય કે ભારત પર આક્રમણની એક શરૂઆત થઈ ગઈ હતી. આક્રમણની શરૂઆત થઈ ગઈ એટલે હવે ધીમે ધીમે એમણે બખોલ પાડવાનું શરૂ કરી દીધું હતું. આ સમયે તેઓ આગળ તો નહીં વધી શક્યા, પરંતુ સિંધ, અત્યારે જે પાકિસ્તાનમાં સિંધ પ્રદેશ આપણે કહીએ છીએ તે, ને પંજાબના કેટલાક ભાગો, અડધો પંજાબ આપણે જોઈએ તો પાકિસ્તાનમાં છે અને અડધો ભારતમાં, તો એ કેટલાક ભાગો પર તેમણે શાસન તો જમાવી દીધું હતું. તેથી મોહમ્મદ બિન કાસિમના આક્રમણની ભારત પર મોટા પ્રમાણમાં અસરો થઈ નહીં. આ અહીંયા સુધી વિસ્તૃત રહ્યા એટલે એટલી બધી અસરો નહીં થઈ. હવે આગળ જેમ જેમ પણ એકવાર એમણે શરૂઆત તો કરી દીધેલા અહીંયા જોવા મળે. જેમ જેમ આગળ વધીશું તેમ તેમ રાજાઓની ઘૂસપેઠ વધતી જશે. હવે આગળ જોઈએ તો એમાં છે તુર્ક આક્રમણ, મહેમૂદ ગજનીનું આક્રમણ. તો એ આપણે જોઈએ છીએ. તુર્ક સેનાપતિ સબુક્તગીરીએ અફઘાનિસ્તાનના મુખ્ય નગર ગજનીમાં ગજની વંશની સ્થાપના કરી. આ ગજની એટલે પેલો આપણે મૂવીમાં જોઈએ તે ગજની નહીં, તુર્ક સેનાપતિ હતું. એમનું નામ શું હતું? સબુક્તગીની. એ અફઘાનિસ્તાનના મુખ્ય નગર ગજનીમાં ગજની વંશની સ્થાપના કરી. આ અફઘાનિસ્તાનમાં એક નગર આવેલ છે ગજની, તેમાં તેમણે ગજની વંશની સ્થાપના કરી હતી, જેઓ તુર્ક હતા. સબુક્તગીરીના પુત્ર મહેમૂદ ગજનવીએ સુલતાન બનવા પોતાનું રાજ્ય વિસ્તાર વધાર્યો. મધ્ય એશિયા અને ભારત પર અનેકવાર તેમણે આક્રમણ કર્યા હતા. પંજાબના રાજા જયપાલ વિરુદ્ધ ઈસવીસન 1001માં ગજનીએ પ્રથમ આક્રમણ કર્યું. તેમજ તેણે મુલતાન, નાગરકોટ, થાણેશ્વર, મથુરા અને કન્નૌજ પર આક્રમણો કર્યા હતા. આ જયપાલ નામના એક રાજા છે, તેમના વિરુદ્ધ તેમણે 1001માં ગજનવીએ પ્રથમ વખત આક્રમણ કર્યું અને મુલતાન છે, નાગરકોટ, આ થાણેશ્વર છે, મથુરા, કન્નૌજ પર પણ આક્રમણો કર્યા હતા. ગજનવીએ ભારત પર કુલ 17 વખત આક્રમણો કર્યા હતા. ત્યારબાદ એમની છેલ્લે સફળતા તો મળે છે. મોટાભાગના આક્રમણોને ખજાનો લૂંટવા માટે મંદિરો પર કરવામાં આવતા. ઈસવીસન 1025-26માં સૌરાષ્ટ્રના સોમનાથ મંદિર પરનું આક્રમણ સૌથી વિનાશક આક્રમણ હતું. તો આ આક્રમણની ચર્ચા આપણે આગળ જોઈ ગયા. ભીમદેવ સોલંકી, એમના સમયમાં આક્રમણ કરવામાં આવ્યું હતું. કંદકોટના કિલ્લામાં તેઓએ શરણ લીધી હતી ને આ જ્યારે આક્રમણ થયું ત્યારે કહેવાય કે સોમનાથ મંદિરનું એને તોડી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે પાછું બનાવડાવ્યું હતું. તો આ ઇતિહાસની માહિતી આપણે ગુજરાતના ઇતિહાસ સાથે લિંક કરીએ તો કંઈક આવી માહિતી આપણને મળતી હોય છે. મંદિરમાંથી લૂંટેલી અપાર સંપત્તિના માધ્યમથી તે મધ્ય એશિયાના રાજકારણમાં મહાસત્તા તરીકે સ્થાપિત થયો, પરંતુ તેણે પોતાનું રાજ્ય ભારત પર સ્થાપવા કોઈ પ્રયત્ન ન કર્યો. આમનું કાર્ય માત્ર એટલું હતું કે પોતે શાસન જમાવવા અહીંયા નહોતું આવ્યો. એમનું કાર્ય એટલું હતું કે લૂંટવાનું જતું રહેવાનું, પાછું લૂંટવાનું, પાછું જતું રહેવાનું, ને પોતાનો જે પ્રદેશ છે ત્યાં શાસન કરવાનું, એ એમનું હતું. ભારત પર આવીને વસી જવાનું એમનું કંઈ ઈરાદો નહોતો. પંજાબ સરહદની આસપાસના વિસ્તારો ગજનીએ પોતાના રાજ્યમાં સમાવી લીધા. આ આક્રમણોથી ભારતની લશ્કરી અને રાજકીય દુર્બળતા સામે આવી, જેનો લાભ ભવિષ્યમાં તુર્ક આક્રમણીઓએ ઉઠાવ્યો અને દિલ્હી સલ્તનતની સ્થાપના કરી. હવે ભલે મોહમ્મદ ગજનવી આવ્યો, અહીંયા લૂંટીને જતો રહ્યો ને શાસન ન કર્યું, પણ બીજાઓની નજર તો ચોક્કસપણે ભારત પર હતી કે કઈ કઈ નિર્બળતાઓ, એટલે કે આમમાં ખામી કઈ કઈ છે, નબળાઈઓ કઈ કઈ છે, એ બીજા રાજાઓ તો જે તે સમયે જોતા હતા. ને તેમનું લક્ષ્ય એ જ હતું કે ભારત પર કેવી રીતે આપણે આક્રમણ કરી શકીએ અને પોતાનો પગ પેસારો અહીંયા કેવી રીતે કરી શકીએ, એ બધું તે જોતા હતા. ને છેલ્લે તેમણે પછીથી આપણે જોઈએ કે દિલ્હી સલ્તનતની સ્થાપના કરી દીધેલ જોવા મળે છે. આગળ જોઈએ શિહાબુદ્દીન મોહમ્મદ ઘોરીનું આક્રમણ. હવે જોઈએ તો મધ્ય એશિયાના શક્તિશાળી સામ્રાજ્ય ખ્વારિઝમના ડરથી મોહમ્મદ ઘોરીએ મધ્ય એશિયાની જગ્યાએ ભારત પર આક્રમણ કરવાનું નક્કી કર્યું. તેણે નીચે પ્રમાણેના વિજયો પ્રાપ્ત કરી ભારતમાં તુર્ક સામ્રાજ્યનો પાયો નાખ્યો. શિહાબુદ્દીન ઘોરી
એક સામ્રાજ્ય મોટા સ્થાપવા માંગતા હતા, મોટું સામ્રાજ્ય. તો એમણે જે છે મધ્ય એશિયામાં તેમનું આક્રમણ કરવાની તો ઈચ્છા હતી, પણ શક્તિશાળી સામ્રાજ્ય ત્યાં ખ્વારિઝમ નામનો એક રાજા હશે અથવા તેમનું સામ્રાજ્ય હશે. તેમની બીક એટલી હતી જેવી રીતે આપણે ત્યાં અશોક થઈ ગયા હતા, ચંદ્રગુપ્ત મૌર્ય થઈ ગયા, એવા જ કંઈક રાજા હશે મધ્ય એશિયામાં તે સમયે. તો એમની બીકથી તેમણે ત્યાં આક્રમણ નહીં કર્યું. હવે ત્યાં આક્રમણ નહીં કર્યું એટલે આપણે બીજું તો કંઈ પ્લાન બી તો હોવું જોઈએ. તો તેમણે શું કર્યું, પછી ભારત પર આક્રમણ કરવાનું નક્કી કર્યું, કારણ કે એમને ખબર હતી કે મોહમ્મદ ઘોરીએ પણ અહીંયા લૂંટફાટ મચાવી હતી ને થોડું ઘણું અહીંયા આપણને સહેલું પડશે એમ લાગે છે. એના કારણે તેમણે પછી ભારત પર આક્રમણ કરવાનું નક્કી કર્યું. તેમણે નીચે પ્રમાણે વિજયો પ્રાપ્ત કર્યા. તરાઈનું પ્રથમ અને બીજું યુદ્ધ એમણે કર્યું અને પોતાનો સામ્રાજ્યનો પાયો તેમણે નાખ્યો હતો. તરાઈનું પ્રથમ યુદ્ધ ઈસવીસન 1191. પૃથ્વીરાજ ચૌહાણ અને આ છે મોહમ્મદ ઘોરી એમની વચ્ચે થયું હતું. થોડીક વાર્તા આપણે છે તે જોઈ લઈએ કે ખરેખર આ યુદ્ધ થવા પાછળનું મેન રીઝન શું હતું. તો પૃથ્વીરાજ ચૌહાણ છે એમને અને જયદેવ છે એ એક સારા કહેવાય ને કે તે બંને સારા શરૂઆતમાં તો મિત્રો હતા. જયચંદ છે કઈ જયદેવ છે, હવે એવું કઈ જય પરથી નામ છે. તો પૃથ્વીરાજ ચૌહાણને આમની પુત્રી હતી જયચંદની, તે ગમતી હતી. ત્યારબાદ આ વાતની જયચંદને કહેવાય કે માહિતી મળી કે ભાઈ પૃથ્વીરાજ ચૌહાણને એમની છોકરી ગમે. તો તેમણે શું કર્યું, એક સમારોહ રાખ્યો જેવી રીતે સ્વયંવર જેવું, અને તેમાં એવું કર્યું કે પૃથ્વીરાજ ચૌહાણની દ્વારપાળ સ્વરૂપે એક બહાર પ્રતિમા એટલે કે મૂર્તિ બનાવી દીધી અને એમને નમસ્કાર એટલે કે જે કહેવાય ને કે આવતા હતા મહેમાનો તેમને આમ આપણે દ્વારપાળ સ્વરૂપે એમણે ઊભા કરી દીધી હતી. ને ત્યારબાદ એવું થયું કે જ્યારે આ ચાલતું હતું સ્વયંવર, ત્યારે તેમની પુત્રી છે જયદેવની અથવા જયચંદની, તેમણે તે માળા હતી તે પૃથ્વીરાજ ચૌહાણ પર ચડાવી દીધી અને કીધું કે ભાઈ તમે કોઈનું આવી રીતે અપમાન ન કરી શકો એમ. ત્યારબાદ પૃથ્વીરાજ ચૌહાણને આ બધી જાણ થઈને તેમણે તેમની છોકરીને ત્યાંથી ભગાડી લીધી અને વિવાહ કરી લીધા. આ વાતનો બદલો લેવા માટે મોહમ્મદ ઘોરીને આ જયચંદે બોલાવ્યો કે ભાઈ તમે અહીંયા આવો, હું તમારી મદદ કરીશ એમ કરીને. ત્યારબાદ પૃથ્વીરાજ ચૌહાણનું તરાઈના બીજા યુદ્ધમાં કંઈક આવા કાવતરાના કારણે મૃત્યુ થતું જોવા મળે છે અથવા હાર થતી જોવા મળે છે. તરાઈનું પ્રથમ યુદ્ધ યાદ રાખવાનું 1191 કોની વચ્ચે થયું, તો પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે. પૃથ્વીરાજ ચૌહાણ નાના રાજપૂત રાજાઓને જીતીને દિલ્હી અને અજમેર પર પોતાનું મજબૂત શાસન સ્થાપિત કર્યું હતું. ભટિંડા તરફ આગળ વધતા તરાઈના મેદાનમાં મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ વચ્ચે યુદ્ધ થયું હતું. તો તરાઈનું એક મેદાન છે ભટિંડા તરફ, તો ત્યાં આ બંને વચ્ચે યુદ્ધ થયું હતું. પૃથ્વીરાજે આ યુદ્ધ જીતી ભટિંડા વિજયોત્સવ મનાવ્યો, પરંતુ યોગ્ય કિલ્લેબંધી કરી નહીં. નબળાઈનો ફાયદો ઉઠાવી મોહમ્મદ ઘોરીએ પછીના વર્ષે જ ભારત પર બીજું આક્રમણ કર્યું. કિલ્લેબંધી તો શું કહેવાય, પરંતુ જે કહેવાય કે પૃથ્વીરાજ ચૌહાણનો કિલ્લો હતો તેમાં એક નબળાઈ ભરેલું ક્ષેત્ર પણ હતું. તો તેની જાણ જયચંદને હતી કે ભાઈ આ એક ક્ષેત્ર છે, ત્યાંથી તમે અંદર ઘૂસપેઠ કરી શકો છો. તો એની માહિતી આ મોહમ્મદ ઘોરીને પેલા જયચંદે આપી દીધી અને એ માહિતીનો લાભ લઈને આ મોહમ્મદ ઘોરીએ ત્યાં આક્રમણ કર્યું હતું. હવે જોઈએ બીજું યુદ્ધ. રાજપૂતો અને તુર્ક વચ્ચે તરાઈના મેદાનમાં બીજી વખત થયેલ આ યુદ્ધ ભારતના ઇતિહાસમાં નિર્ણાયક માનવામાં આવે છે. હવે નિર્ણાયક કેમ માનવામાં આવે છે, અહીંયાથી આખો આપણને પક્ષ પલટો થઈ જતો જોવા મળે છે, કારણ કે અહીંયાથી જે આ બધા તુર્કવાળા હોય છે તે ભારતમાં ઘૂસપેઠ કરતા જોવા મળે છે. તો તેના કારણે આખી કાયા પલટ કરનારા આ એક યુદ્ધ હતું. ઘોરીએ આયોજનપૂર્વક વ્યૂહાત્મક સ્થળોએ પોતાની અશ્વસેના ગોઠવી તેણે અશ્વસેનામાં આધુનિક ટેકનોલોજીનો પ્રયોગ કર્યો હતો. ટેકનોલોજી શું, પણ આ મેં તમને જણાવ્યું એ પ્રમાણે એને લાભ લીધો હતો.
તેણે ઘોડાને તેજ ગતિથી દોડાવવા માટે ઘોડામાં પગમાં નાળ પહેરાવી હતી. આ ઉપરાંત ઘોડે સવાર સમતોલન રાખી બેસી શકે તે માટે રકાબ એટલે પેગડું એટલે ચામડાનું પલાણ પણ તેમણે પ્રયોગ કર્યો હતો. તો આ બધી પણ તેમણે સિસ્ટમ અપનાવી હતી. આ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ હતી. ત્યારબાદ તેણે યમુના નદી પાર કરી કન્નૌજના રાજા જયચંદને ચંદાવરના યુદ્ધમાં હરાવ્યું હતું. પછી જયચંદ ગયા પાછા, ઓ તમે તો જીતી ગયા, ચાલો ચાલો આપણે મિત્ર, તો એ મિત્ર જેવું કંઈ નહીં. તેમને ત્યાં હરાવ્યા અને અંતે જયચંદની મૃત્યુ થઈ. એટલે કોઈ પણ ક્ષણે તમારે જોવાનું કે આવી રીતે તમે વિચારતા હોય કે હું મારા મિત્રના શત્રુની મદદ કરીશ તો મારા મિત્રની હાર થઈ જશે બદલો લેવા માટે, પણ એ શત્રુ તો શત્રુ જ રહેતો હોય છે. જો તમે કોઈના વફાદાર નહીં તો તમારો કોઈ વફાદાર નહીં. શિહાબુદ્દીન મોહમ્મદ ઘોરીના આક્રમણની ભારતીય રાજનીતિ પર દીર્ઘકાલીન અને મહત્વપૂર્ણ અસર થઈ અને ભારત પર તુર્ક રાજનીતિ નિયંત્રણ સ્થપાયું. ઘોરીના મૃત્યુ બાદ તેના ગુલામ સેનાપતિ કુતુબુદ્દીન ઐબક દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન ઈસવીસન 1206માં બન્યો. કુતુબુદ્દીન ઐબક હવે દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન બની ગયો હતો. ત્યારબાદ જોઈએ અને પ્રથમ સુલતાન જોઈએ તો 1206માં તેઓ બની ગયા હતા. હવે થોડુંક આપણે આજ પૂરતું અહીંયા જોઈ લઈએ. દિલ્હી સલ્તનત ગુલામ ઓકે આટલું જોઈ લે થોડુંક દિલ્હી સલ્તનત વિશે. પછી નેક્સ્ટ લેક્ચરમાં વંશો જોવાનું શરૂ કરીશું. તો દિલ્હી સલ્તનતના અભ્યાસ માટેના સ્ત્રોતો જોઈ લઈએ. દિલ્હી સલ્તનતનો ઇતિહાસ તુર્કી અને ફારસી ભાષામાં રચાયેલ ગ્રંથો પરથી જાણી શકાય છે. કયા કયા ભાષાનો? તુર્કી અને ફારસી. કારણ કે આપણી સંસ્કૃત ભાષા તો એ લોકો જાણતા નહોતા ને જાણે તો એ એમની ભાષામાં જ પ્રચાર પ્રસાર કરતા હતા. કારણ કે આપણે તો આમે એમનાથી હું લેવું થયું એટલું બધું એમ. સલ્તનતકાલીન સ્થાપત્યો અને સિક્કાઓ પરથી પણ આ કાળનો ઇતિહાસ આપણને જાણવા મળે છે. આ ગ્રંથો છે. ઉપરાંત જે તે સમયના સલ્તનત કાળના જે સિક્કાઓ છે તેના પરથી પણ આ કાળની આપણને માહિતી મળતી હોય છે. અલ રૂની જોઈએ તો તારીખ અલ હિન્દ ભારતીય દર્શન અને ધર્મ, ઝિયાઉદ્દીન બર્નીની તારીખ એ ફિરોઝ શાહી 1357 દિલ્હી સલ્તનતનો ઇતિહાસ ને અમીર ખુસરો મિફ્તા ઉલ ફુતુહ જલાલુદ્દીન ખિલજીનો વિજય, ખાજેન ઉલ ફુતુહ અલાલુદ્દીન ખિલજીનો વિજય. આ બધી કંઈક માહિતી છે. કઈ માહિતી ક્યાંથી મળે તે ને તુગલકનામા તુગલક વંશનો વિજય. આ બધી માહિતીઓ આપણને અહીંયાથી મળતી હોય છે. કઈ છે? અલબરૂની દ્વારા શું મળે છે? તારીખ અલ હિન્દ ભારતીય દર્શન અને ધર્મની માહિતી મળે છે. ઝિયાઉદ્દીન બર્ની દ્વારા તારીખી ફિરોઝ શાહી 1357 દિલ્હી સલ્તનતનો ઇતિહાસ મળે છે. અમીર ખુસરોના પરથી ફિતવા ઉલ ફુતુહ જલાલુદ્દીન ખિલજીના વિજય અને ખાજેન ઉલ ફુતુહ અલાલુદ્દીન ખિલજીના વિજય વિશેની માહિતી મળે છે. તુગલકનામા પરથી તુગલક વંશના વિજયની માહિતી મળે છે. જોઈએ દિલ્હી સલ્તનતનું રાજ્યતંત્ર. ઈસવીસન 1206 થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. 1206 થી 1526 દરમિયાન ઉત્તર ભારતનો જે વિશાળ વિસ્તાર પર જે શાસકો સુલતાન તેમના શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. 350 વર્ષના શાસનકાળ દરમિયાન સલ્તનતમાં કુલ 5 વંશોની આપણને સત્તા જોવા મળે છે. તો 350 વર્ષ જેટલું તેમણે શાસન કર્યું અને એમાં આપણને 5 કયા વંશ? ગુલાબ GK TSL ગુલાબ ખિલજી, તુગલક, સૈયદની લોધી. આવી રીતે તમારે ક્રમમાં યાદ રહેતા હોવા જોઈએ. 1206 થી 1526 એટલે લગભગ આપણે જોઈએ તો 325 વર્ષ જેટલું તેમણે 320 વર્ષ જેટલું તેમણે શાસન કર્યું. શહાબુદ્દીન ઘોરે પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યા ઉત્તર ભારતમાં રાજપૂત રાજ્ય સત્તાનો અંત આવ્યો અને દિલ્હી સલ્તનત નામથી ઓળખાતા મુસ્લિમ શાસનનો ઉદય થયો. હવે આપણે જોઈએ કે પૃથ્વીરાજ ચૌહાણનું તરાઈના દ્વિતીય યુદ્ધમાં પરાજય થઈ ગયું હતું અને હવે એમની સત્તા આગળ વધી હતી.
શાહાબુદ્દીન ઘોરીના મૃત્યુ બાદ તેમના ગુલામ સેનાપતિ કુતુબુદ્દીન ઐબકે ભારતમાં ગુલામ વંશ 1206ની સ્થાપના કરી દિલ્હી સલ્તનતના પ્રથમ સુલતાન બન્યા હતા. તો કુતુબુદ્દીન ઐબકથી આગળ આપણે જોઈશું શાસકો કયા કયા છે, ટેબલ સરસ રીતે જોઈશું ને આગળ આપણે વધીશું. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.